નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ખેલકૂદ જગતમાં રાષ્ટ્રીય રાજ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓને શુભેચ્છા। સાયકલ રેસર વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા। વર્લ્ડ રેકોર્ડ માટે 24 કલાકમાં 15,000 વિદ્યાર્થીઓનું ચેકઅપ। સેમસંગ દ્વારા સ્માર્ટફોન લોન્ચ કર્યો। ખેલકૂદ જગતમાં રાષ્ટ્રીય રાજ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓને શુભેચ્છા। નર્મદા જિલ્લાની યુક્તા એમ પટેલ તથા દીપાલી પી મિસ્ત્રીને એક્રોબેટિક જિમ્નાસ્ટિકમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ બદલ રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે ગાંધીનગર ટાઉન હોલ ખાતે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ આયોજિત સરદાર પટેલ તથા જયદીપસિંહ એવોર્ડ વિતરણના કાર્યક્રમમાં ગુજરાતના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નાનુભાઈ વાનાણીના હસ્તે નર્મદા જિલ્લાની આ મહિલા ખેલાડીઓને ₹25,000 રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર, મોમેન્ટો તથા બ્લેઝર સાથે એવોર્ડ એનાયત કરી તેમનું અભિવાદન કર્યું હતું। અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ દ્વારા હાંસલ કરાયેલી વિવિધ સિદ્ધિને લક્ષ્યમાં રાખીને સંબંધિત ખેલાડીઓને આવા એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે। નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર મહિલા ખેલાડીઓ સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત થયેલ છે, જેમણે ખેલકૂદ ક્ષેત્રે નર્મદા જિલ્લાને ગૌરવ બક્ષ્યું છે। તદ ઉપરાંત ખેલકૂદ મહાકુંભ 2015-16માં પણ નર્મદા જિલ્લાની નિશા આર વસાવાએ જિમ્નાસ્ટિકમાં રાજ્ય કક્ષાએ ફ્લોર એક્સરસાઇઝમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે। તેવી જ રીતે વડોદરા જિલ્લાના મોટા ફફળિયા ખાતે રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં જિલ્લાની એકલવ્ય સ્કૂલ ગોરાની વિદ્યાર્થીઓએ પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ સરદાર પટેલ જુનિયર એવોર્ડ તેમજ ખેલ મહાકુંભના રાજ્ય કક્ષાની જિમ્નાસ્ટિક સિલ્વર મેડલ અને એથ્લેટિક રનિંગ સ્પર્ધામાં અને બ્રોન્ઝ મેડલથી નર્મદા જિલ્લાનું ગૌરવ વધારવા બદલ વિજેતા મહિલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે। આ ખેલાડીઓ હજુ પણ ઉત્તરોત્તર ખેલકૂદ જગતમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરીને નર્મદા જિલ્લાનું નામ વધુ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ તેમણે વ્યક્ત કરી હતી। નર્મદા જિલ્લામાં ખેલ મહાકુંભ 2015-16 અંતર્ગત કુલ 63,247 ખેલાડીઓએ વિવિધ રમતગમતમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી હતી, જે પૈકી 41,203 ખેલાડીઓએ વિવિધ 27 જેટલી રમતોમાં ભાગ લીધો છે, જ્યારે રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધામાં નર્મદા જિલ્લામાંથી 400થી વધુ ખેલાડીઓ ભાઈ બહેનો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। ખેલ મહાકુંભ 2015-16માં નર્મદા જિલ્લામાં 63,247 જેટલા ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। જિમ્નાસ્ટિકમાં એવોર્ડ વિતરણ ગાંધીનગર ખાતે થયું। એમાં દીપાલી મિસ્ત્રી અને યુક્તા પટેલ એમને જુનિયર સરદાર પટેલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે। સાથે સાથે એમને 25,000 ખેલાડી દીઠ ઇનામની રકમ પણ મળી છે અને મોમેન્ટો પણ અપાયા છે। રાજ્ય કક્ષાની જિમ્નાસ્ટિકમાં ફ્લોર એક્સરસાઇઝમાં નિશા વસાવાને સિલ્વર મેડલ મળ્યું છે। આ તમામ ખેલાડીઓએ નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। હું એ તમામને અભિનંદન પાઠવું છું। મારું નામ મિસ્ત્રી દીપાલી પ્રકાશભાઈ છે। હું 11th કોમર્સ સ્કૂલ શ્રી મુંબઈ પુરાણી હાઈસ્કૂલમાં ભણું છું। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરી રહી છું અને સ્કૂલ નેશનલ કથા ખાતે યોજાઈ હતી રાષ્ટ્રીય કક્ષામાં મને સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલ છે। તે અનુસંધાને યુવા રમતગમત અધિકારીશ્રીએ તેમને સરદાર પટેલ જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો છે અને તેમાં 25,000 ચેક મળ્યો છે અને સ્ટેટ રાજ્ય કક્ષાએ હું ફર્સ્ટ ગોલ્ડ મેડલ લીધો છે। મારું નામ પટેલ મિકેતાઈ છે। હું જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રના જિમ્નાસ્ટિક કોચ છું। પ્રથમવાર નર્મદા જિલ્લામાં મહિલા ખેલાડીઓએ સરદાર પટેલ જુનિયર એવોર્ડ લઈ એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। સાયકલ રેસના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા। રમતગમત વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત વિજયનગરના પોળો ખાતે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય કક્ષાની સાયકલ રેસ સ્પર્ધા યોજાઈ હતી। સાયકલ રેસ સ્પર્ધાને જિલ્લા સમાહર્તા પી સ્વરૂપ તથા આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન શ્રીમતી રમીલાબેન બારાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું।
20 કિલોમીટરની સાયકલ રેસમાં વડોદરાના અંકિત પાલે 36 મિનિટમાં રેસ પૂરી કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો, જ્યારે અમદાવાદના મયુર ચૌહાણે દ્વિતીય તથા કાર્તિક કંડ સાગરાએ તૃતીય ક્રમે રહ્યા હતા. મૈત્રી રાજ પ્રધાને 51 મિનિટમાં આ રેસ પૂર્ણ કરી પ્રથમ ક્રમે રહી હતી, જ્યારે હેતલ સાકરિયા દ્વિતીય તથા મરચીના છેક તૃતીય ક્રમે વિજેતા બની હતી. આ તમામ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ, ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાયકલ રેસમાં ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી વિશાલ સક્સેના, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અશોક રાવલ, મામલતદાર પ્રજાપતિ સહિત અન્ય અધિકારીઓ અને ચોરીવાડથી પોળો સુધીના માર્ગ ઉપર કતારબંધ ઉભા રહીને સાયકલ રેસના સાહસિકોને વધાવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને ગામે ગામ આ રેસને નિહાળવા કુતૂહલપૂર્વક ગ્રામજનો ઉમટી પડ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ માટે 24 કલાકમાં 15,000 વિદ્યાર્થીઓનું ચેકઅપ. મેડિકલ ક્ષેત્રે ગુજરાત વધુ એકવાર ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનવા જઈ રહ્યું છે. રાજ્યના જડબાની બીમારીથી પીડાતા 17,000 જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓનું એક સાથે ચેકઅપ કરવામાં આવશે. ઉત્તર ગુજરાતના 20 નગરની જાણીતી નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત ડેન્ટલ કોલેજમાં 17 ફેબ્રુઆરી બુધવારના રોજ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પમાં સતત 24 કલાક સુધી દાંતના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓના દાંત જડબાને લગતું ચેકઅપ કરી સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. દુનિયામાં પહેલીવાર એક સાથે 17,000 જેટલા વિદ્યાર્થીઓનો ડેન્ટલ ચેકઅપ કેમ્પ આયોજિત થઈ રહ્યો હોવાથી વિશ્વની અવ્વલ નંબરની રેકોર્ડ સંસ્થા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના 50 સભ્યોની ટીમ પણ કેમ્પમાં હાજર રહેશે. આ અગાઉ દુનિયામાં માત્ર શ્રીલંકાની ડેન્ટલ કોલેજે 10,000 દાંતના દર્દીઓને એક સાથે સારવાર આપી હતી. જોકે હવે ગુજરાત આ રેકોર્ડને તોડીને એક નવો ઇતિહાસ બનાવવાનો પ્રયત્ન કરશે. સવારે 7:30 વાગ્યાથી વિસનગરની SK કેમ્પસમાં આ ડેન્ટલ કેમ્પ 130 નિષ્ણાત ડોક્ટરની ટીમ સતત ખડે પગે હાજર રહેશે. આ કેમ્પ અંગે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ડાયરેક્ટર DJ શાહે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમારા ધ્યાન પર આવ્યું હતું કે ઉત્તર ગુજરાતના 80% બાળકોના ચોકટામાં જડબા પાછળની બાજુ હોવાની સમસ્યાઓ છે. આ અગાઉ અમે કરેલા મેડિકલ કેમ્પમાં પણ જડબાની સમસ્યાથી પીડાતા હજારો સ્કૂલ સ્ટુડન્ટ ધ્યાન પર આવ્યા હતા. આ બાળકોને જો 12 વર્ષ પહેલા યોગ્ય સારવાર આપવામાં આવે તો તેમને ઓપરેશનની જરૂર ના રહે. અમે આ કેમ્પમાં એક સાથે હજારો બાળકોને જડબા અને દાંતની સારવાર આપીશું. આ કેમ્પમાં વિસનગર, વિજાપુર અને વડનગરની 51 સ્કૂલના 17,000 વિદ્યાર્થીઓને એક સાથે સતત સારવાર આપવામાં આવશે. વિશ્વના મોટા ડેન્ટલ કેમ્પની વિસ્તૃત માહિતી આપતા નૂતન સર્વ વિદ્યાલય મંડળના વાઇસ ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કેમ્પમાં વિસનગર તેમજ વડનગર તાલુકાઓના ગામડે ગામડે સરકાર તેમજ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ ઉપરાંત નાગરિકો મોટી સંખ્યામાં આવશે. કેમ્પમાં આવનાર દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જરૂરી દવાઓથી માંડી તેમના દાંતના રોગોને લગતા તમામ ઓપરેશનો માટે નિષ્ણાત તબીબો હાજર રહેશે. સેમસંગ દ્વારા સ્માર્ટફોન લોન્ચ કર્યો. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા આજે તેના 2016ની આવૃત્તિમાં સફળ ગેલેક્સી એ સ્માર્ટફોન અજોડ સ્ટાઇલ અને નવીનતમ વિશેષતાઓ સાથે રજૂ કરવામાં આવ્યા છે. સોફિસ્ટિકેટેડ ગ્લાસ અને મેટલ ડિઝાઇન સાથે તેમજ કેમેરા અને લિંક લોસ્ટિક બેટરી ડ્યુઅલ સિમ ગેલેક્સી S7 2016 અને ગેલેક્સી F 2016 યુવાન ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કરાયા છે. જેઓ પોતાની વ્યક્તિગતતા અભિવ્યક્ત કરવા માંગે છે તેના માટે આ સ્માર્ટફોન પરફેક્ટ છે. સેમસંગ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સના મોબાઈલ બિઝનેસના ડિરેક્ટર મનુ શર્માએ કહ્યું હતું કે સેમસંગ સાથે અમે ઇનોવેશન માટે પ્રતિબદ્ધ છીએ અને અમારા કન્ઝ્યુમર્સની વિશાળ રેન્જમાં ઊંડી સમજ અને ઇનસાઇટ ધરાવીએ છીએ. ગેલેક્સીના વારસાઓને ભારતમાં જાળવી રાખીને ગેલેક્સી S8 2016 અને ગેલેક્સી F 2016 ટર્નિંગ ગ્લાસ અને મેટલ ડિઝાઇન તથા ફ્લેગશિપ જેવી વિશિષ્ટતાઓ સાથે વિકસિત કેમેરા, લોંગ લાસ્ટિક બેટરી સ્પેસ સાથે ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા તથા પાવરફુલ ઓક્ટા 4 પ્રોસેસર સાથે રજૂ કરાયા છે. હાર્મોનિયસ પ્રીમિયસ ડિઝાઇનર મેટલ અને ગ્લાસ સાથે ગેલેક્સી S7 2016 અને ગેલેક્સી F 2016 એ ગ્લાસ અને મેટલનું પરફેક્ટ ફ્યુઝન છે.
સ્માર્ટફોન સ્ટાઇલથી લુક અને ફીલ આપે છે, જે ગ્રાહકો માટે સ્ટાઇલ ઇવોલ્યુશન બની રહે છે. સ્માર્ટફોન અદ્ભુત વ્યૂઇંગ અનુભવ આપે છે, જે વિશાળ કુલ એચડી LED સ્ક્રીન શક્ય બને છે, જ્યારે નેરો 2.7 મિલીમીટર બેઝલ સ્માર્ટફોનના કદને ખૂબ જ અનુકૂળ બનાવે છે. I think Raj, something really special today because it's the new Samsung phone launch, and I've already picked my favorite out of the two. A7 जो है, which is the gold metallic looking phone, that's my favorite out of the two, and I just think that it goes with us girls so well. And of course, इसका जो नया 3D ये मेरा favorite है because I think in today's style इतना important है. So this phone is something that will always make me look stylish. Of course, the glass back, don't miss that. So metallic and glass, what better can we ask for? આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.